તો ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક ધારદાર અસર પડી છે, જેમાં મેઘાણીનગરમાં કોર્ડન કરેલો રસ્તો ખુલ્લો મુકાયો છે। મેઘાણીનગર પૂજા હોસ્પિટલ 4 રસ્તા પર રસ્તો ખુલ્લો કરાયો છે। છેલ્લા 1 મહિનાથી રસ્તો કોર્ડન કરાયો હતો। ભૂવો પડ્યો હોવાથી રસ્તો બંધ કરી દેવાયો હતો। 6 સપ્ટેમ્બરે ગુજરાત ફર્સ્ટે હાલાકીનો અહેવાલ ચલાવ્યો હતો। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ અધિકારીઓ દોડતા થયા હતા। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ બેરિકેડ હટાવી રસ્તો ખુલ્લો કરાયો છે। વાહન ચાલકો અને સ્થાનિકોએ ગુજરાત ફર્સ્ટનો આભાર માન્યો। ભારે ટ્રાફિકમાંથી મુક્તિ મળતા ગુજરાત ફર્સ્ટનો આભાર માન્યો। ગુજરાત ફર્સ્ટના અહેવાલની સીધી અસર પડી છે। રામેશ્વર 4 રસ્તા પાસે પૂજા હોસ્પિટલ 4 રસ્તા ખાતે જે 1 મહિનાથી રોડને કોર્ડન કરવામાં આવ્યો હતો તે રોડને હવે ખોલી દેવામાં આવ્યો છે। 6 તારીખે જે છે અહીંની પરિસ્થિતિ જે છે ગુજરાત ફર્સ્ટે બતાવી હતી અને ત્યારબાદ જે છે અધિકારીઓ સફાળા જાગ્યા છે અને જે બેરિકેડ મૂકવામાં આવ્યા હતા લગભગ 1 મહિનાથી તેઓ અહીં બેરિકેડ મારી અને જે ભૂવો પડ્યો હતો તેનું સમારકામ ભૂલી ગયા હતા અને ગુજરાત ફર્સ્ટે જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ જે છે તેઓ સફાળા જાગ્યા છે અને રોડને ખોલી દેવામાં આવ્યો છે અને બેરિકેડ હટાવી દેવામાં આવ્યા છે। અહીંથી જે સિવિલ હોસ્પિટલ જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે તે તરફ જતો જે આ મુખ્ય માર્ગ છે ત્યાંથી હવે જે છે ટ્રાફિક હળવો થયો છે। લોકોને ઘણી મોટી રાહત મળી છે। લોકોની સાથે વાત કરીશું। यहाँ पर जो परिस्थिति थी और अब कैसा है? बहुत अच्छा सर, आपका पहले तो बहुत बहुत आभार है गुजरात फर्स्ट का। ये बहुत जनता बहुत परेशान थी इससे गड्ढे से। आपने जब से इससे कदम उठाया है बहुत अच्छा कदम उठाया है इन्होंने। फिर भी थोड़ा बहुत इसमें बाकी मलबा बचा है, इससे भी लोगों को बहुत परेशानी आ रही है। आने जाने वालों को ट्रैफिक समस्या बहुत ज़्यादा होने लग गई थी। आपका बहुत बहुत आभार। बहुत बहुत શું પરિસ્થિતિ હતી અને અચાનક અધિકારીઓ જાગ્યા? આ જ્યારે આ બતાવ્યું ટીવી ઉપર તેના બાદ આ લોકો જાગ્યા ઓફિસરો અને પછી આ કામ એ લોકોએ કર્યું છે। એટલે ગુજરાત ફર્સ્ટ વાળાનું આભાર છે। આ લોકોએ આ રીતનું કામ બતાવ્યું। બિલકુલ ટ્રાફિકની કેટલી રાહત આમાં? ટ્રાફિકની રાહત થઈ છે, સારી બધી થઈ છે। કેમ કે એમ્બ્યુલન્સ ને બધાને બહુ હેરાનગતિ હતી અને બહુ લોકો ટાઈમ બગડતો હતો લોકોનો। બિલકુલ જો પરિસ્થિતિ આપને બતાવું તો અહીં જે છે જોઈ શકાય છે કે અહીં આજે આખો રોડ છે તે જે છે બેરિકેડ જે જોઈ શકાય છે તે બેરિકેડ અહીં મૂકી દેવામાં આવ્યા હતા। લગભગ 1 મહિનાથી આ રોડ જે છે બંધ હતો, બેરિકેડ ખસેડી દેવામાં આવ્યા છે। રોડ ખુલ્લો થઈ ગયો છે અને ટ્રાફિકને મોટી રાહત મળી છે। હાલ જે છે રોડ ઉપર કપચી નાખી દેવામાં આવી છે અને રોડનું સમારકામ શરૂ કરી દેવાયું છે। 6 તારીખે ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો અને 7 તારીખે જ અધિકારીઓ જાગ્યા, બેરિકેડ હટી ગયું છે અને ટ્રાફિકમાં મોટી રાહત મળી છે। એટલે ગુજરાત ફર્સ્ટના અહેવાલની સીધી અસર જોવા મળી રહી છે। કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।